શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય। નમસ્તે વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે હવે ભાગ નંબર 4 જોઈ રહ્યા છીએ। તો ભાગ નંબર 4 ઉપર હવે આપણે જે ભાવ વધારા ઉપર જોવાના છીએ। તો ભાવ વધારા માટેનું જે બીજું કારણ છે તે વસ્તી વધારો। આ પણ એક મોટું કારણ છે। તમે પોતે પણ સમજો છો કે દેશની અંદર ઉત્પાદિત વસ્તુઓ અને સેવાઓ નિશ્ચિત માત્રામાં હોય અને એની જગ્યાએ માંગ વધે તો એ માંગ ક્યારે વધે છે? જ્યારે વસ્તીનું પ્રમાણ વધતું હોય છે ત્યારે। અને આ રીતના જ્યારે વસ્તીનું પ્રમાણ વધે છે એના પરિણામે પુરવઠો નિશ્ચિત છે પરંતુ માંગમાં વધારો થાય છે। અને આવી રીતના જ્યારે માંગમાં વધારો થાય તો એ ભાવ વધારાનું કારણ બનતું હોય છે। તો આ રીતના આપણે અહીંયા ઉલ્લેખ કર્યો છે એ પ્રમાણે કે ભારત દેશની સરેરાશ 1.9% દરે વસ્તી વધી રહી છે। 1.9% દરે એટલે કોઈ ગામની વસ્તી 100 હોય અને 1000 હોય અને એક વર્ષ પછી જો જોવામાં આવે તો 19 સંખ્યાનો વધારો થઈ ગયો હોય। 100 એ 1.9 એટલે 1000 એ 19 વ્યક્તિઓનો વધારો। અને એના બીજા અર્થમાં એવું કહી શકાય કે મુંબઈ જેવા મોટા શહેરમાં 1 કરોડની જો જનસંખ્યા હોય છે તો 1 કરોડમાં એક વર્ષ પછી ગણતરી કરવામાં આવે તો 1,90,000નો વધારો થઈ ગયો એવું અહીંયા કહેવા માગે છે। તો આખા દેશની સરેરાશ વસ્તી વૃદ્ધિ દર 1.9%ના દરે છે। આ રીતના ભારતને કુલ વસ્તી 2011માં 121 કરોડ હતી, જે હવે 2021ની જે વસ્તી ગણતરી હવે આવશે એ વખતે નવો ખ્યાલ આવશે કે 135 કરોડ થઈ છે કે એથી વધુ થઈ છે। આશરે અંદાજે 135 કરોડનો લગાવવામાં આવે છે। તો આ રીતના જે વસ્તી વધે છે તો એનાથી 2001થી દેશની કુલ વસ્તીમાં થયેલો ઝડપી વધારો ચીજવસ્તુઓ કે સેવાઓની માંગમાં વધારો કરીને માંગ પુરવઠાની સ્થિતિનું અસંતુલન વધારે છે। વસ્તુની અછત સર્જતા ભાવ વધારો જન્મે છે। તો આ રીતના ભાવ વધારો જન્મવા માટેનું આ પણ એક અગત્યનું કારણ રહ્યું છે। હવે મિત્રો આગળ બીજું જે કારણ છે એના ઉપર નજર કરીએ તો નિકાસમાં વધારો। તો નિકાસમાં વધારો થવો એ કોને કહેવાય? તો અહીંયા પહેલાં આપણે આ બાબત સમજી લઈએ, નિકાસ કોને કહેવાય। તો તમે જોશો તો ભારતની અંદર જ્યારે કોઈક વસ્તુઓનું ઉત્પાદન થાય છે, દાખલા તરીકે ભારતની અંદર ગુજરાતના કચ્છ વિસ્તારની અને વલસાડ વિસ્તારની કેરી અતિ પ્રખ્યાત છે। તો આ જે કેરી પ્રખ્યાત છે ભારત દેશની, આ કેરી પ્રખ્યાત છે એ વિદેશમાં વેચાવા માટે જાય અલગ અલગ વિસ્તારોમાં તો એ નિકાસ થઈ કહેવાય। પંજાબના ઘઉં એ કોઈક બીજા વિસ્તારમાં વેચાવા માટે જાય તો એને નિકાસ તરીકે ઓળખવામાં આવે। એ જ રીતના ભારત દેશની અંદર ફાર્માસ્યુટિકલ કંપનીઓ દ્વારા જે દવાઓ છે એ વિદેશમાં નિર્યાત કરવામાં આવે છે। અને અત્યારે કોરોનામાં પણ જોયું કે ઘણી બધી જે દવાઓ કોરોનામાં અસરકારક ઈલાજ ઉપલબ્ધ કરાવે એવી દવાઓ વિદેશમાં અલગ અલગ અમેરિકા અને બધા દેશમાં નિર્યાત કરવામાં આવી, એટલે કે વેચવામાં આવી, તો એ નિર્યાત કહેવામાં આવે છે। તો આ નિર્યાત કરવાથી ભાવ વૃદ્ધિ કઈ રીતના સંભવે છે એ જોઈએ। તો નિકાસ વધતા વિદેશી બજારોમાં દેશની પેદાશોની માંગમાં વધારો થવાના લીધે સરકાર દ્વારા નિકાસ વધારવાના પ્રોત્સાહક પગલાંને કારણે નિકાસની ચીજવસ્તુઓની સ્થાનિક કે આંતરિક બજારોમાં ઉપલબ્ધતા ઘટે છે, અછત સર્જાય છે, માંગ સામે પુરવઠો ટૂંકો પડતો ભાવમાં વધારો થાય છે। તો અહીંયા જ્યારે વિદેશમાં નિર્યાત કરવામાં આવે છે એ વસ્તુ દેશના માર્કેટની અંદર ઉપલબ્ધતા ઘટતી હોય છે। હવે ઉપલબ્ધતા ઘટે છે એના કારણે એ વસ્તુ જો દેશની અંદર ખરીદવી હોય તો ઉપલબ્ધતા ઓછી છે એટલા માટે જ્યારે કોઈક વ્યક્તિ ખરીદવા માગે છે તો વિદેશમાં જે ભાવે એ વસ્તુ વેચાતી હોય એ ભાવે જ અહીંનો સ્થાનિક વેપારી છે એવો ઊંચો ભાવ લઈ અને પછી જ વ્યક્તિને આપશે। અને એટલા જ માટે કહેવાય છે કે જે એક્સપોર્ટ થતી વસ્તુઓના ભાવ આપણા દેશમાં વધુ હોય છે। એનું મુખ્ય કારણ એ છે। અને ઉદાહરણથી પણ આપણે સમજીએ
તો તમે બધા જાણો છો કે ઉનાળાની અંદર જે વલસાડની કેરી છે, સૌરાષ્ટ્રની કેરી છે, કચ્છની કેરી છે, તો એના ભાવ ઊંચા હોય છે. એ ઊંચા રહેતા હોય છે એનું મુખ્ય કારણ શું છે? તો આ બધી જે કેરીઓ છે એ અમેરિકા જેવા દેશની અંદર વેચાવા માટે જાય છે અને ત્યાં ડોલરમાં એ કેરીઓ વેચાતી હોય છે. અને જ્યારે ડોલરમાં ઊંચો ભાવ મળે ત્યારે સામાન્ય રીતના વેપારી એ બધી જે દેશની અંદર વેચાણની જગ્યાએ વિદેશમાં એ નિર્યાત કરવાનું વધુ પસંદ કરે છે. અને આ રીતના કેરીઓની જે અછત દેશની અંદર માંગ સંતોષવા માટે જે વ્યક્તિ કેરી ખાવી હોય આવી તો એને ઊંચા ભાવે આ કેરી ખરીદવી પડતી હોય છે. એ જ રીતના સફરજનનું પણ ઉદાહરણ લઈ શકીએ કે જમ્મુ કાશ્મીર જે વિસ્તાર છે, જમ્મુ કાશ્મીર, તો જમ્મુ કાશ્મીરના અંદર જે સફરજન, એક સિમલાના સફરજન પણ પ્રખ્યાત છે. તો આ બધા સફરજન પણ વિદેશમાં વેચાવા માટે જતા હોય છે. અને એ જ્યારે વિદેશમાં વેચાવા માટે જાય છે એટલા જ માટે જે સફરજન પહેલાં સસ્તા ભાવે, એમ કહેવાય કે સિમલા અને જમ્મુ કાશ્મીરમાં જે સફરજન બટાકાના ભાવે વેચાતા હતા એ અત્યારે હવે આખા દેશમાં 150 રૂપિયા કિલો અથવા તો 200 રૂપિયા કિલોના ભાવે વેચાતા થયા છે. તો એનું કારણ શું છે કે એ બધા વિદેશમાં નિર્યાત થતા હોય છે. અને જ્યારે વિદેશમાં નિર્યાત થાય છે ત્યારે ભારત દેશમાં તેનો પુરવઠો ટૂંકો પડે છે. અને જ્યારે ઓછો પુરવઠો હોય ત્યારે ભાવમાં વધારો થાય છે. તો નિકાસમાં વધારો એ પણ ભાવ વૃદ્ધિનું કારણ હોય છે. હવે આગળના મુદ્દામાં જોઈએ તો કાચા માલની ઊંચી કિંમતે પ્રાપ્તિ. જો મિત્રો, કાચો માલ કોને કહેવાય? તો કોઈક વસ્તુ મેં પહેલાં પણ સમજાવી ચૂક્યો છું બિસ્કિટના ઉદાહરણ મારફતે, કે કોઈક બિસ્કિટ બનાવતી ફેક્ટરી છે, બેકરી છે, તો એની અંદર જે લોટ છે એ કાચો માલ કહેવાય. એ માટે ફ્યુઅલ જે વપરાય છે, કોલસો વપરાતો હોય, એને જે લોટને મેદાન તૈયાર કરી, મેદો બનાવી અને એને શેકવા માટે કોલસો વપરાય, અથવા તો કોઈ ગેસ વપરાતો હોય તો એ પણ કાચો માલ ગણવામાં આવે. કોઈક જગ્યાએ ઇલેક્ટ્રિકથી બધું ચાલતું હોય મશીનરી, તો એ જગ્યાએ વિદ્યુત, એ પણ કાચો માલનો એક ઉદાહરણ તરીકે લઈ શકીએ. તો આ રીતના કાચા માલની ઊંચી કિંમતે પ્રાપ્તતા હોય તો એનાથી થાય કેવું કે જો કાચો માલ જ મોંઘો મળતો હોય તો તૈયાર થયેલી જે વસ્તુ હોય એ મોંઘી મળવાની છે અને એટલા માટે એ વસ્તુઓ મોંઘી થતી હોય છે. બીજું, કાચા માલની ઉપલબ્ધતામાં મજૂરી પણ ગણી લેવામાં આવે છે, કારણ કે સેવા પણ મોંઘી હોય. કે જે મજૂર છે, જે કામદારો છે, એ પણ જ્યારે ઊંચી કિંમત માગતા હોય ત્યારે ઊંચી કિંમત એને આપવામાં આવે કે તો વેતન વધુ આપવામાં આવે ત્યારે એને પણ એમના દ્વારા જે મહેનત કરીને તૈયાર થયેલી વસ્તુ છે એને ઊંચી કિંમતે વેચવી પડતી હોય છે. અને ઊંચી કિંમતે વેચે ત્યારે એ વસ્તુનો ભાવ વધુ થયો એવું કહેવાય. અને જ્યારે સમગ્ર આખા દેશની અંદર દરેક વસ્તુનો આ રીતના ભાવ વધુ થાય ત્યારે એ જ કામદારની ખરીદ ક્ષમતા પાછી ઘટતી હોય છે. હવે ખરીદ ક્ષમતા ઘટે એટલે ફરીથી એ વેતન વધારવાની માંગણી કરે. હવે ફરીથી વેતન વધારવાની માંગણી કરે એનાથી થાય કેવું કે ફરીથી એ કામદારનું વેતન વધારવામાં આવે. એ રીતના આખા દેશમાં ફરીથી બધા જ કામદારોના વેતન વધતા હોય છે. અને દેશના દરેક કામદારના વેતન વધે એટલે ફરીથી એ કામદારો મારફતે જે માલનું ઉત્પાદન થાય છે, જે સેવાઓ ઉત્પાદિત થાય છે, એ દરેકની કિંમત પાછી વધવાની. હવે દરેકની વસ્તુઓની કિંમત પાછી કિંમત વધવાની. એના પરિણામે એ ફરીથી પાછું શું કહેવાય, ફરીથી એ વસ્તુની જે કિંમત છે ઊંચકાવાની. એમ દેશની સમગ્ર વસ્તુઓની કિંમત ઊંચકાતો ફરીથી વેતન વધારાની માંગણી થવાની. તો આ રીતના એક 20 ચક્ર ચાલતું જ હોય છે. અને આ જે 20 ચક્ર ચાલે છે એના પરિણામે ભાવ વધારો એ થતો હોય છે. એ અહીંયા જે સમજાવવામાં આવ્યું છે એ આપણે જોઈએ. તો કાચા માલની ઊંચી કિંમતે પ્રાપ્તિ. કાચા માલની અછત વર્તાય અને તેની કિંમત વધે, તેથી વસ્તુઓનું ઉત્પાદન ખર્ચ વધે છે. અંતે તે વસ્તુઓની કિંમત વધે છે. બીજી બાજુ ઉત્પાદિત વસ્તુઓના ગ્રાહકો કે કામદારો કે કામદારો કે પ્રજા છે. એટલે કે અહીંયા જે ઉત્પાદિત જે વસ્તુઓ થઈ રહી છે એમાં એ ઉત્પાદનમાં
એક વસ્તુ નહીં તો બીજી વસ્તુ એ કામદારો મારફતે ખરીદવામાં આવે છે. એમ દેશમાં કોઈક ને કોઈક વસ્તુ ઉત્પાદિત થાય છે તો એક ફેક્ટરીની વસ્તુ બીજે ફેક્ટરીનો કામદાર ખરીદવાનું છે. તો એ રીતના દરેકમાં આ રીતના ચાલતું જ હોય છે. તો એ ગ્રાહક પણ છે, કામદાર પણ છે અને દેશની જનતા પણ છે, પ્રજા પણ છે. તેઓ ખરીદ શક્તિ ઘટતો, કારણ કે દરેક વસ્તુઓની જ્યારે ઊંચી કિંમત થઈ જાય તો એમની ખરીદ શક્તિ ઘટે છે. એટલા માટે એ ખરીદ ક્ષમતા ઘટે ત્યારે એ વેતન વધારવાની માંગણી કરે છે અને તેમની માંગણી સંતોષાતો ફરીથી વસ્તુઓના ઉત્પાદનના ખર્ચમાં વધારો થાય છે. કેમ? જ્યારે માંગણી સંતોષાય એનો મતલબ કે જે મજૂરી છે એ વધારવી પડે, એટલે કે ક્યાં તો વેતન વધારવું પડે. હવે વેતન વધે એટલે દરેક દેશમાં દરેક કામદારો આ રીતના વેતન વધારે, એના પરિણામે ફરીથી દેશમાં દરેક વસ્તુઓ પાછી મોંઘી કરવી પડે, ફેક્ટરીની દરેક વસ્તુ. અને એ રીતના ફરીથી પાછું દેશની દરેક વસ્તુઓ મોંઘી થાય એટલે ફરીથી ખરીદ ક્ષમતા ઘટી, ખરીદ ક્ષમતા ઘટી એટલે વેતનની પાછી માંગ ઊભી થવાની. આ જે આખી પ્રક્રિયા છે એ વર્ષ, 2 વર્ષ કે 3 વર્ષ કે 5 વર્ષની પ્રક્રિયા છે. અહીંયા મેં ટૂંકું કહ્યું એનો મતલબ એ નથી થતો કે એક જ મહિનામાં ફરીથી વેતન વધવાનું. આ જે પ્રક્રિયા કહી એ આખું એ જે 20 ચક્ર ચાલે છે એ 2 વર્ષ 5 વર્ષનું લાંબુ 20 ચક્ર હોય છે કે એ ધીરે ધીરે આ જે ભાવ વધતા હોય છે. તો આ રીતના ખર્ચમાં વધારો થાય છે, ફરીથી ભાવ વૃદ્ધિમાં પરિણમે છે. આમાં ભાવ વૃદ્ધિનું 20 ચક્ર ચાલ્યા જ કરે છે. તો આ રીતના ચોથા મુદ્દામાં પણ આપણે સમજ્યા કે કઈ રીતના ભાવ વધતો હોય છે. આગળના મુદ્દામાં જોઈએ કે બિન નોંધાયેલા નાણાંનું ચલણ એટલે કે કાળું નાણું. તો કાળા નાણાંથી કઈ રીતના ભાવ વધે છે? તો પહેલાં તો આપણે કાળું નાણું કોને કહેવાય એ સમજવું જોઈએ. તો સરકારના ચોપડે જે નાણું સરકારના ચોપડે નોંધાતું નથી એવું નાણું કાળું નાણું હોય છે. એનો મતલબ એ છે કે આ નાણું જે રીતના પેદા કરવામાં આવ્યું છે એ પેદા થયા પછી સરકારના ચોપડે ન નોંધાવાનું મુખ્ય કારણ એને ટેક્સ ઓછો ભરવો પડે એટલા માટે, અથવા તો એને કોઈક બેઈમાની ભ્રષ્ટાચાર કર્યો હોય, કોઈક જગ્યાએથી લોન્ચ લીધી હોય, અથવા તો સરકારના કાયદામાં જે કામ અયોગ્ય હોય એવા કામ કરીને જે નાણું ભેગું કરવામાં આવ્યું છે અને સરકાર દ્વારા સરકારના ચોપડે ક્યાં તો ઇન્કમ ટેક્સમાં એ નાણું કોઈ પણ રીતના નોંધાવી શકાય એમ નથી, કારણ કે નોંધાવા જાય તો એના ઉપર પોલીસ કેસ થઈ શકે એવું છે. અથવા તો સાચા માર્ગે પણ નાણું મેળવ્યું હોય પરંતુ એમ છતાં એ ટેક્સ ઓછો ભરવો પડે એટલા માટે પણ સરકારના ચોપડે એ બતાવવામાં નથી આવતું, ઇન્કમ ટેક્સમાં એ નાણું એ જાહેર નથી કરતો. તો આવું દરેક નાણું એ કાળું નાણું છે. તો આ જે કાળું નાણું છે એના દ્વારા પણ ભાવ વૃદ્ધિ થતી હોય છે. કઈ રીતના થાય છે? તો અહીંયા ઉલ્લેખ કર્યો છે એ આપણે હવે જોઈએ. તો સરકારને ચૂકવવા પાત્ર કરવેરામાંથી બચવા કેટલાક આર્થિક વ્યવહારોને હિસાબી ચોપડે નોંધવામાં આવતા નથી. કેટલાક લોકો પોતાની ઊંચી આવક કે વધારાની આવક છુપાવે છે. ઊંચી આવક કે વધારાની આવક, જો મિત્રો અમુક વખતે વધારાની આવક પણ હોય. દાખલા તરીકે કોઈક શિક્ષક છે એ એક શિક્ષક તરીકેની નોકરી કરે છે તો એના માટે ટ્યુશન કરવું એ કાયદાકીય રીતના માન્ય નથી. તો એની જે વધારાની આવક થઈ ટ્યુશનની તો એ બતાવી નથી શકાવાનું. એ જ રીતના કોઈક અધિકારી છે એ ફાઇલ પર સહી કરવા માટે લાંચ લે છે તો એ વધારાની આવક થઈ. તો આવી બધી આવક છે એ દર્શાવી નથી શકવાનું. તો આ આવક સરકારના ચોપડે એ છુપાવે છે. આમ હિસાબી ચોપડે નહીં નોંધાયેલી અને જેના પર કરવેરા ચૂકવ્યા નથી તેવી બિનહિસાબી આવકને કાળું નાણું કહેવાય છે. આ કાળું નાણું ધરાવનાર લોકો આવકવેરા કે સર્વિસ ટેક્સ હેઠળ પકડાઈ જવાના ડરથી નાણાંનો સંગ્રહ કરવાને બદલે ઝડપથી વહેલામાં વહેલી તકે વાપરી કાઢવાનું વલણ ધરાવે છે અને બિનજરૂરી વસ્તુઓ ખરીદે છે. આમ તમામ પ્રકારનું કાળું નાણું ભાવ વધારાનું પોષક હોય છે. તો આ રીતના સામાન્ય રીતના આ જે નાણું છે તો કોઈ પણ વ્યક્તિએ લોન્ચ લઈને નાણું ભેગું કર્યું છે, અથવા તો કોઈ ખોટા કામ કરીને સ્મગલિંગ કરીને, અથવા તો જે દેશની અંદર ડ્રગ્સ અથવા તો દારૂબંધી છે આમ છતાં દારૂ વેચીને આવું કોઈ પણ નાણું છે તો એ સરકારના ચોપડે એ બતાવી નથી શકવાનું.
તો આવું જે નાણું છે એ પોતાની પાસે રાખવાનું, એ બેંકમાં પણ જમા નથી કરી શકવાનું, કારણ કે બેંકમાં જો આવક કરતો વધારે સંપત્તિ દેખાય તો સરકાર જરૂર પૂછવાની છે કે આ નાણું આવ્યું ક્યાંથી. તો એ ફસાઈ જવાના બીકે એ નાણું પોતાની પાસે લાંબો સમય સુધી નહીં રાખે પોતાના ઘરમાં. તો એ નાણાંનું શું કરશે કે એ મોજ શોખની બિનજરૂરી લક્ઝરિયસ વસ્તુ આવી કોઈને કોઈ વસ્તુઓ એ ખરીદશે. અને આ રીતના જ્યારે વધુ પડતી બિનજરૂરી વસ્તુઓ જ્યારે ખરીદે છે એના પરિણામે જે દેશની અંદર એમ કહી શકાય કે જે ઉત્પાદન થાય છે એના કરતાં આવી એ ઉત્પાદન માં આવી બિનજરૂરી વસ્તુઓનું ઉત્પાદન વધારવું પડે છે. અને જ્યારે આવી બિનજરૂરી વસ્તુઓ જ્યારે વધારે પ્રમાણમાં ખરીદવામાં આવે ત્યારે એને જે વસ્તુઓ ખરીદી છે એ દરેકનો ભાવ વધવાનો અને આ રીતના ભાવ વૃદ્ધિમાં પરિણમતું હોય છે. આગળ જોઈએ, સરકાર દ્વારા ભાવ વધારો. હવે સરકાર કઈ રીતના ભાવ વધારો કરે છે? તો સરકાર વખતો વખત વહીવટી આદેશ બહાર પાડીને પેટ્રોલિયમ પેદાશો, રાસાયણિક ખાતર, કૃષિ પાકોના ટેકાના ભાવો વધારે અને ખાદ્ય પુરવણી દ્વારા નાણાંનો પુરવઠો વધે છે, જેનો કારણે ભાવ વધારો થાય છે. આમ સરકાર જ ભાવ વધારોને જન્મ આપે છે. જો સરકાર પણ ભાવ વધારાને જન્મ આપી શકે છે કઈ રીતના? તો પહેલો વખતો વખત આદેશ બહાર પાડીને પેટ્રોલના ભાવ વધારે. હવે જો પેટ્રોલિયમ ભાવ વધવાથી દરેક ચીજ વસ્તુઓના ભાવ વધે છે. તમે કહેશો કે પેટ્રોલમાં તો ફક્ત એક બાઇક અથવા તો એના જ ભાવ વધવાના, પણ એવું નથી. પેટ્રોલિયમ પેદાશોમાં કેવું છે કે ડીઝલનો ભાવ વધવાનો, એના કારણે જે ટ્રકમાં જે પણ કોઈ ટ્રાન્સપોર્ટ થાય છે, કાચો માલ એક જગ્યાએથી બીજા જગ્યાએ, એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં લઈ જવા માટેનો ખર્ચ વધવાનો. સાથે સાથે ઓનલાઈન ખરીદી કરે છે તો ઓનલાઈન ખરીદીમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ વસ્તુ જે ઘર સુધી પહોંચવાની એનો ચાર્જ વધવાનો. એ જ રીતના આ જે પેટ્રોલિયમ પેદાશ છે એ પેટ્રોલિયમ જે ફ્યુઅલ જે વસ્તુઓમાં વપરાય છે તો એ દરેકના ભાવો વધવાના. એ જ રીતના ટ્રાન્સપોર્ટનો ભાવ વધવાનો. તો આ રીતના ભાવ વધારો થયો. બીજું, રાસાયણિક ખાતરોનો ભાવ વધે છે. હવે રાસાયણિક ખાતરોનો સરકાર ભાવ વધારે તો એનાથી કૃષિના જે પાક છે એ મોંઘા થતા હોય છે, કારણ કે ખેડૂતોને જે રો મટીરિયલ કહી શકાય, આમ તો ઉત્પાદન ઉદ્યોગમાં રો મટીરિયલ શબ્દ વપરાય, પરંતુ ખેડૂતો માટે પણ કાચો માલ, બિયારણ છે, ખાતર છે, આ એનાથી એ ખેતીનો પાક લેતા હોય છે. તો રાસાયણિક ખાતરોનો ભાવ વધે, ખાતરનો ભાવ વધે તો એનાથી કૃષિ પેદાશનો પણ ભાવ વધારવો પડે. અને ખેડૂતોના કૃષિ પેદાશનો ભાવ કઈ રીતના સરકાર વધારે? તો ટેકાના ભાવ વધારીને. હવે તમારા માટે આ એક નવો શબ્દ છે, જરા સમજવો જોઈએ કે ટેકાના ભાવ કોને કહેવાય. તો ટેકાના ભાવ એટલે કે સરકારને ખબર છે કે આપણા દેશમાં આ અનાજની આટલી જરૂરિયાત છે, આ પાકની આટલી જરૂરિયાત છે, શેરડીના પાકની આટલી જરૂરિયાત, એવું સરકારને પહેલાંથી અંદાજ હોય છે કે જે પ્રમાણે વસ્તી છે એ પ્રમાણે પાકની જરૂર ઉત્પન્ન થવાની. તો સરકાર એ વસ્તુઓનું ખેડૂત ઉત્પાદન કરે એ માટે સરકાર પહેલાંથી નક્કી કરી દેતી હોય છે કે ભાઈ ઘઉંના ટેકાના ભાવ. તો સરકારે ઉદાહરણથી આ તો સમજાવું છું કે સરકારે જાહેર કર્યું કે ટેકાના ભાવ 300 રૂપિયા ઘઉંના રહેશે. એ જ રીતના સરકારને ખબર છે કે દેશની અંદર શું કહેવાય ખાંડ અને ગોળનો જથ્થો જરૂરિયાતવાળો છે, તો શેરડીના ટેકાના ભાવ નક્કી કરી દેશે કે શેરડીના પાછલા વર્ષે ટેકાના ભાવ જે 1000 રૂપિયા હતા એની જગ્યાએ 1100 રૂપિયા ટેકાના ભાવ. આ અલગ અલગ શું કહેવાય આ 20 કિલોના ભાવ લેખે 300 રૂપિયા ટેકાના ભાવ. તો આ રીતના ક્વિન્ટલમાં નક્કી આમ જાહેર કરતા હોય છે, પરંતુ આ ઉદાહરણ માટે તમને સમજાવી રહ્યો છું. તો આ ટેકાના ભાવ આટલા નક્કી કર્યા તો ખેડૂતોને ખબર પડી કે શેરડીનો પાક આપણે ઊભો કરીશું તો પાછલા વર્ષે જે ભાવ આપણને 1000 રૂપિયે શેરડી જે વેચાયેલી એની જગ્યાએ 1100 રૂપિયા મળશે, અને જે ઘઉં પાછલા વર્ષે 250ના ભાવે વેચાયેલા એ આ વખતે 300ના ભાવે વેચાશે, એવું ખેડૂતોને પહેલાંથી એક આશ્વાસન મળી જતું હોય છે. આના માટે ટેકાના ભાવ એવો શબ્દ વપરાય છે, કૃષિના પાકોના ટેકાના ભાવ. હવે તમે કહેશો કે આ ટેકાના ભાવ કઈ રીતના કારગત નીવડે છે? તો ખેડૂતોને ખબર છે કે આપણા ઘઉં પેદા થઈ ગયા એ પછી એ વેપારીને વેચવા માટે જશે માર્કેટ યાર્ડમાં. વેપારી ઉપર કોઈ પણ પ્રકારનું સરકારનું બંધન નથી. તો વેપારીઓ જે પણ કોઈ વેપારીઓ છે એ બધા ભાવ બોલશે કે ભાઈ આ જે ઘઉં છે એ ઘઉં
જે ખેડૂતના છે એ ખેડૂતના ઘઉં પલળી ગયા છે એટલા માટે 250 રૂપિયામાં જ આ ઘઉં ખરીદવામાં આવશે. તો એ વખત ખેડૂત શું કરશે? માર્કેટમાં એ વસ્તુ વેચશે નહીં, પરંતુ જ્યાં સરકારનો જે જીન હોય અથવા તો સરકારના ખરીદ કેન્દ્ર હોય એમાં આ પાક વેચી દેશે. તો જે 250 રૂપિયા વેપારીઓએ ભાવ કહ્યો એની જગ્યાએ ખેડૂતને 300 રૂપિયા મળી ગયા. હવે તમે કહેશો કે વેપારીને ખરીદવું હોય તો વેપારીને 305 રૂપિયા ભાવ બોલે તો ખેડૂત ત્યાં ભાવ આપશે કે હા ભાઈ 305 રૂપિયા, તો સરકારે જેટલામાં ખરીદવાનું કહેલું એની જગ્યાએ 305 રૂપિયા અહીંયા વેચાય છે માર્કેટમાં, તો એ 305 રૂપિયામાં વેચશે. પરંતુ વેપારી જો ઓછો ભાવ બોલશે કે ભાઈ 270 રૂપિયામાં જ અમે ખરીદીશું, તો એ આ સંજોગોમાં એ સરકારમાં એ વેચી દેશે. તો આ રીતના સરકારે જે ભાવ બાંધ્યા છે એ ભાવ ખેડૂતને મળતા હોય છે. અને જો ખેડૂતને જો આ ભાવ જાહેર જે વેપારીઓ છે, જાહેર જે લોકો છે એમના પાસેથી ના મળે તો એ સરકારમાં વેચાતું હોય છે. અહીંયા સમસ્યા એટલી જ છે કે જો સરકાર આ ખરીદે નહીં તો એના કારણે ખેડૂતને નુકસાન થાય, પરંતુ જો સરકાર ખરીદતી હોય તો એ વખતે આ જે ટેકાના ભાવ છે એ પ્રમાણે ખેડૂતને લાભ મળતો હોય છે. અને એટલા જ માટે કોઈ પણ વેપારી હોય તો એને જે સરકારે ટેકાના ભાવ જાહેર કર્યા છે એનાથી ઊંચા જ ભાવે એને વેચવું પડે છે. જો એનાથી નીચા ભાવે વેચવા જાય તો એ ખેડૂત છે એ સરકારના જે ખરીદ કેન્દ્રો હોય એમાં જઈ અને ખેતીના પાક વેચતું હોય છે. તો આ રીતના ટેકાના ભાવના કારણે પણ દેશમાં જે અનાજ છે, ધાન્ય પાકો છે, કોઈ પણ પાક જે સરકારે જાહેર કર્યા છે એ દરેકના ભાવ ઊંચકાતા હોય છે. તો એ રીતના પણ ભાવ વધારો થયો. એ જ રીતના આગળ વધીએ તો ખાદ પુરવણી દ્વારા નાણાંનો પુરવઠો વધારીને, હવે ખાદ પુરવણી કોને કહેવાય? તો એ માટે મેં તમને કહેલું ખાદવાળું બજેટ કોને કહેવાય કે જેમાં બજેટની અંદર જેટલો ખર્ચ થયો છે એના કરતાં આવક ઓછી થઈ હોય. તો જ્યારે આવક ઓછી થઈ છે તો હવે જે ખર્ચ થયો કે ભાઈ શું કહેવાય કે દરેક સૈનિકના પેન્શનનો ખર્ચ, પછી દરેક કર્મચારીના પગાર, આ ઉપરાંત જે વિકાસના કામો માટેનો ખર્ચ થયો હોય, બિન યોજનાકીય ખર્ચ થયા હોય, યોજનાકીય ખર્ચ થયા, આ દરેક ખર્ચાઓ થયા. એ ખર્ચાઓના પ્રમાણમાં આવક સરકારે નોંધી કે ભાઈ ટેક્સની આટલી આવક થઈ, ઇન્કમ ટેક્સની આટલી આવક થઈ, કોર્પોરેટ ટેક્સની આટલી આવક થઈ, જીએસટીની આટલી આવક થઈ. તો આ દરેક આવક થઈ. હવે આવકના પ્રમાણમાં ખર્ચ વધુ થયો તો એ વખતે જે ખર્ચની ભરપાઈ ક્યાંથી કરશે? તો ખાદ પુરવણી કરીને. હવે ખાદ પુરવણીમાં શું કરવામાં આવે? તો સરકાર રિઝર્વ બેંકને વધુ નોટો છાપવાનો પણ આદેશ આપી શકે. હવે સામાન્ય રીતના કેવું છે કે 2000ની જે નોટ હોય એ 2000 નોટ બનાવવા માટે એનો સમગ્ર ખર્ચ એ 7 રૂપિયાની આસપાસ આવે છે. 2000ની નોટ અને ખર્ચ કેટલો? 7 જ રૂપિયા. એનો મતલબ એમ થયો કે સરકાર જો નોટ છાપે તો એને 1991 રૂપિયાનો ફાયદો થાય. તો આ રીતના જ્યારે ખાદ ની પુરવણી કરવાની હોય ત્યારે એ વધુ પડતી નોટો છાપવાનો પણ આદેશ આપી શકે, અને આ રીતના જે ચલણી નાણું વધુ પડતું છાપવામાં આવે તો એ રીતના પણ ખાદની પુરવણી થાય. એ જ રીતના સરકાર કોઈક લોન લઈ અને પણ પુરવણી કરી શકે. દાખલા તરીકે રિઝર્વ બેંક જોડે અમુક અનામત રાખી મૂકવામાં આવતી હોય છે, તો એ અનામત સરકાર મેળવી અને આ ખાદની પુરવણી કરી શકતું હોય છે. તો આ રીતના ખાદની પુરવણી મારફતે જે ખાદ પુરવણી થાય, વધુ પડતી નોટો ક્યાં તો ચલણી નાણું એ માર્કેટમાં ઠલવાય, તો આપણે સમજી શકીએ છીએ કે નાણુંનો પુરવઠો વધ્યો, નાણાંનો પુરવઠો વધ્યો. એનો મતલબ એમ થયું કે જેનો પુરવઠો વધે એની કિંમત ઘટી જાય. એને બીજી રીતના એવું કહી શકાય કે નાણાંની ખરીદ ક્ષમતા ઘટી જાય. તો એને ખરીદ ક્ષમતા ઘટવી એનું નામ જ ખરીદ ક્ષમતા ઘટવી એનું નામ જ આપણે અહીંયા ભાવ વધારો કહેતા હોઈએ છીએ. કારણ કે નાણાંની ખરીદ ક્ષમતા જે 100 રૂપિયામાં જે વસ્તુ ખરીદાતી હોય એ 1 વર્ષ પછી 110 રૂપિયામાં ખરીદાય, તો એનો મતલબ એમ થયો કે નાણાંની ખરીદ ક્ષમતા ઘટી છે. તો આ રીતના ખાદ પુરવણીના કારણે પણ ભાવ વધતો હોય છે, જેના કારણે ભાવ વધારો થાય છે. આમ સરકાર જ ભાવ વધારો જન્માવે છે. તો આ રીતના સરકાર દ્વારા પણ ભાવ વધારો જન્મતો હોય છે.
હવે કુદરતી પરિબળો ઉપર જોઈએ તો ઘણી વખતે કુદરતી જે આફતો આવતી હોય છે એનાથી પણ ભાવ વધતો હોય છે. કેમ? કારણ કે દેશની અંદર પુરવઠો ઘટતો હોય છે, જે ઉત્પાદિત વસ્તુઓનો સેવાઓનો પુરવઠો ઘટે છે એના કારણે પણ ભાવ વૃદ્ધિ જન્મે છે. અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, ધરતીકંપ, જો અતિવૃષ્ટિ થાય તો એ વખતે પાક નિષ્ફળ જાય. તો આના કારણે જે ખેતીના પાક છે, જે દેશમાં ખાવાવાળી જે વસ્તી છે કે તો જે જનસંખ્યા છે એ તો એટલી ને એટલી છે અને દરેક વ્યક્તિને ખાવા માટે તો જોઈએ. અને એટલા જ માટે જ્યારે ખેતીના પાક નિષ્ફળ જાય ત્યારે જે ખેડૂતનો પાક બચી ગયો છે તો એના ભાવ ઊંચકાઈ જવાના. તો આ રીતના કુદરતી પરિબળોમાં અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, ધરતીકંપ, રોગચાળો, ઘણી વખતે રોગચાળામાં અત્યારે કોરોનાનું પણ ઉદાહરણ લઈ શકીએ કે કોરોનાના કારણે જે દેશમાં ઉત્પાદન થવાનું હતું એ વસ્તુઓનું ઉત્પાદન નથી થતું, તો એના કારણે પણ ઘણી બધી વસ્તુઓનો ભાવ વધતો હોય છે. આમાં રોગચાળાઓમાં ઘણી વખતે ખેતીના પાક નિષ્ફળ જવો, જે ખેતીમાં અલગ રોગ ફાટી નીકળવો, તો એને પણ ગણી શકીએ. જેવી કુદરતી આફતોના કારણે તેમજ યુદ્ધ, તોફાનો, આંદોલનો, હડતાલો કે ઔદ્યોગિક અશાંતિના કારણોસર તાળાબંધી જેવા માનવીય પરિબળોના કારણે ઉત્પાદન ઘટે છે. જો મિત્રો અહીંયા એવું કહેવા માગે છે કે કુદરતી પરિબળો ઉપરાંત માનવ સર્જિત પણ પરિબળો ભાગ ભજવતા હોય છે. દાખલા તરીકે યુદ્ધના કારણે જે વસ્તુઓ આસાનીથી એક જગ્યાએ બીજી જગ્યાએ પહોંચી શકતી નથી તો એ વખતે પણ ભાવ વધે છે. તોફાનો, આંદોલનો, હડતાલો. હડતાલ કોને કહેવાય? તો જે ઉદ્યોગોની અંદર કામ કરનાર જે મજૂરો છે, મજૂર વર્ગ છે, એ પોતાના પગારમાં વધારાના કારણે ઘણી વખતે હડતાલ પાડે તો એના કારણે ઉદ્યોગોનું ઉત્પાદન ઘટતું હોય છે. હવે ઉત્પાદન ઘટે એનો મતલબ એમ થયો કે પુરવઠામાં ઘટાડો થયો, અને પુરવઠામાં ઘટાડો થયો આમ છતાં માંગ તો એટલી ને એટલી જ છે. તો એવા સંજોગોમાં જે વસ્તુ છે એ વસ્તુની કિંમત વધી જવાની. તો આ હડતાલ આ બધેના કારણે પણ શું કહેવાય ભાવ વધી જતો હોય છે. અને એનું એક ઉદાહરણ તમે બધાએ જોયું પણ હશે કે જે લોકડાઉન વખતે સરકારે જાહેર કર્યું કે કોઈ પણ પાન મસાલા, ગુટખાનું વેચાણ બંધ કરી દેવાનું છે. તો આ એક પ્રકારનો શું કહેવાય પ્રતિબંધ લગાવવામાં આવ્યો. તો એના કારણે જે બ્લેકની અંદર જે ગુટખા, પાન મસાલા જે 15-20 રૂપિયામાં વેચાતા હોય એ 100 રૂપિયા, 200 રૂપિયા કે 500 રૂપિયા આવા પણ ન્યૂઝ સાંભળવા મળેલા કે આટલા મોટી ઊંચી કિંમતમાં વેચાતા થઈ ગયા. તો એનું કારણ શું છે? તો જ્યારે જે વસ્તુનો પુરવઠો ઓછો હોય તો એની કિંમત વધી જતી હોય છે. આ ઉપરાંત તાળાબંધી એટલે કે જે ઉદ્યોગો છે એ ઘણી વખતે સરકારના કોઈક નીતિ વિષયક નિર્ણયોમાં વિરોધ હોય તો એ વખતે તાળાબંધી કરવામાં આવે છે. આવી માનવીય કારણોના કારણે પણ પુરવઠામાં વિપરીત અસર ઊભી થાય છે. જે વિપરીત અસરના પરિણામે શું થાય? તો ચીજ વસ્તુઓની માંગ તો એટલી ને એટલી જ રહેવાની અને એટલા માટે ભાવ વધારો થતો હોય છે. તો આ રીતના કુદરતી પરિબળો અને માનવ સર્જિત પરિબળોના કારણે પણ ભાવ વૃદ્ધિ થાય છે. હવે 8મું કારણ જોઈએ તો ભાવ વધારાનું જે 8મું કારણ છે એ 8મા કારણમાં ઉલ્લેખ કર્યો છે દાણચોરી, સંગ્રહખોરી અને કાળાબજારી. તો દાણચોરી કોને કહેવાય? તો મિત્રો એ માટે આપણે ફરીથી નકશા ઉપર જરા જોઈએ તો આ ભારત દેશ છે એ ભારત દેશની અંદર ઘણી બધી વસ્તુઓનું ઉત્પાદન થાય છે. ઘણી વસ્તુઓ એવી છે કે વિદેશમાંથી આવતી હોય છે. હવે વિદેશમાંથી વસ્તુઓ આવે છે એ વસ્તુઓ લોકો ઓછી ખરીદે એટલા માટે સરકાર એના ઉપર કસ્ટમ ડ્યુટી કે તો આયાતી શુલ્ક નાખતી હોય છે. હવે આ આયાતી શુલ્ક ભર્યા વગર જો દેશની અંદર કોઈ વસ્તુ ખરીદવામાં આવે તો એને દાણચોરી કહેવામાં આવે છે. કઈ રીતના? ઉદાહરણથી સમજીએ. દાખલા તરીકે દક્ષિણ કોરિયામાંથી દક્ષિણ કોરિયા મોબાઈલ બનાવે છે. એ મોબાઈલ ભારત દેશમાં વેચાવા માટે આવે છે. તો ભારત દેશની સરહદમાં એ પ્રવેશતા પહેલાં સરકાર એના ઉપર ટેક્સ લેતી હોય છે કે ભાઈ આ જે મોબાઈલ છે એના ઉપર 20% ટેક્સ. તો 10,000નો જે મોબાઈલ છે એ 20,000માં અહીંયા વેચાય છે. હવે તમે કહેશો કે સાહેબ 10,000નો મોબાઈલ છે એ 12,000માં અહીંયા વેચાશે. તો તમે કહેશો કે સાહેબ આ રીતના તો વસ્તુઓ આપણા દેશમાં મોંઘી થઈ જાય. તો હા, સાચી વાત છે, આ વસ્તુઓ આ રીતના મોંઘી થતી હોય છે. અને આ મોંઘું થાય છે એ માટેના સરકાર
પણ સરકાર કેમ મોંઘી કરે છે એ માટેના બે કારણ છે. પહેલો તો એને ટેક્સ મળે અને બીજું વિદેશની વસ્તુઓ આપણા દેશમાં ઓછી વેચાય. બીજું એક ઉદાહરણ આપું કે સમજો કે ચીનની અંદર એસી બની રહ્યું છે. આ જે એસી છે એ એસીની કિંમત ચીનની અંદર 10,000 રૂપિયા રાખીએ આપણે કે 10,000 રૂપિયામાં ચીનમાં એસી તૈયાર થાય છે. આ એસી ભારતમાં પણ 10,000 રૂપિયામાં વેચાય જો ભારત સરકારે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કર્યો હોય. પરંતુ ભારત સરકારને ખબર છે કે ચીનની અંદર ઉત્પાદિત થતી વસ્તુઓ આપણા દેશમાં ચીનની વસ્તુઓ આપણા દેશમાં સસ્તા ભાવે વેચાશે તો બધા ચીનની જ વસ્તુઓ ખરીદશે અને આપણા દેશની જે વસ્તુઓ છે એ વેચાશે નહીં. આપણા દેશમાંથી આવું જ એસી જો બનતું હોય તો એ એસી એ 11,000 રૂપિયામાં બનીને તૈયાર થાય છે. એટલા માટે કંપનીએ એના 11,000માં જો એ એસી આપણા દેશમાં જો વેચાય અને ચીનનું એસી 10,000નું હોય તો સામાન્ય રીતના જનતા છે એ વિદેશની વસ્તુઓને જ પસંદ કરશે કે ભાઈ આ 10,000માં મળે છે 1,000નો ફાયદો. આ ઉદાહરણ આપું છું. અત્યારે એસી તો 50-60,000 રૂપિયાના પણ થઈ ગયા છે પણ આ ઉદાહરણ છે. તો 10,000 રૂપિયાનું એસી, ભારત દેશનું એસી 11,000નું. તો હવે ભારત દેશનું એસી વેચાય એ માટે ભારત સરકાર શું કરશે કે ભાઈ આ જે 10,000નું એસી છે એ ભારત દેશમાં પ્રવેશતા પહેલાં એના ઉપર આયાતી શુલ્ક લગાવવામાં આવશે અને આ આયાતી શુલ્ક હશે એ સમજો કે 30% શુલ્ક લેવાનો હોય 30%. તો 10,000નું એસી હશે એના ઉપર 3,000 રૂપિયા ટેક્સ ભરવો પડે ત્યારે એ ભારત દેશમાં પ્રવેશે અને 10,000 રૂપિયા ટેક્સ આપે તો એ એસી હવે ભારત દેશમાં કેટલા વેચવું પડે તો એને ફાયદો થાય તો 13,000 રૂપિયા. આપણા દેશનું એસી કેટલામાં 11,000માં અને વિદેશનું એસી તો 13,000માં. પછી જનતા શું નક્કી કરશે કે ભાઈ આપણે હવે ચીનનું એસી નથી ખરીદવું પરંતુ ભારતનું એસી જે 11,000 રૂપિયામાં વેચાય છે એવું એસી ખરીદે. તો આ રીતના ભારત સરકાર ઘણી વખતે આપણા દેશની જે ઉત્પાદિત વસ્તુઓ છે એને સુરક્ષા પ્રાપ્ત થાય, આપણા દેશના લોકો દેશની વસ્તુઓ ખરીદે એટલા માટે આ રીતના આયાતી શુલ્ક લગાવતા હોય છે. તો આ આયાતી શુલ્ક એ તમને ખબર પડી ગઈ. હવે પાછા ફરી આપણે મૂળ બાબતે આવી જઈએ. તો હવે દાણચોરી કોને કહેવાય? તો આ જે વસ્તુઓ છે જે આપણા દેશમાં આયાતી વસ્તુઓ છે એ વસ્તુઓ ઘણી વખતે ગેરરીતિના માર્ગે ખોટી રીતના આપણા દેશમાં ઘુસાડવામાં આવે છે જેને આપણે બિલ વગરનો માલ પણ કહેતા હોઈએ છીએ. અને આ રીતના જે બિલ વગરની વસ્તુ ખરીદવામાં આવે તો એસીના ઉદાહરણમાં જોઈએ તો એ એસી જો બિલ વગર જ ખરીદવામાં થાય કે જેમાં ભારત સરકારને ટેક્સ ચૂકવ્યો નથી એવી જો બિલ વગર એસી ખરીદવામાં આવે તો એવું 10,000માં જ વેચાશે. તો હવે 10,000માં એસી વેચાયું તો 3,000નો ફાયદો કોને થયો? તો ભારત દેશની ગ્રાહકને કે જેને ખરીદ્યું છે એને ફાયદો થયો. હવે આ 3,000 રૂપિયાનો જે ફાયદો થયો, આમ તો આ બિલ વગરનો માલ છે એટલા માટે એના ઉપર કોઈ પણ પ્રકારનો જે ગેરંટી કે વોરંટી એને મળવાની નથી. અને ઘણી વખતે ચાઇનીઝ વસ્તુ માટે તો એવું કહી શકાય કે ચલે તો ચાંદ તક, ના ચલે તો રાત તક. તો આવું જ્યારે માલ આવે તો ઘણી વખતે છેતરણીનો પણ ભોગ બનતો હોય છે. પરંતુ 3,000નો એને ફાયદો થયો તો એ 3,000નું એ શું કરશે? તો ફરીથી બીજી કોઈક વસ્તુ ખરીદશે. તો આ રીતના જ્યારે વસ્તુઓ ખરીદે તો જે આ 3,000 સરકારમાં ટેક્સ સ્વરૂપે જમા થવાના હોય એની જગ્યાએ એ જે ગ્રાહક જોડે જ રહ્યા તો એ 3,000ની બીજી કોઈ વસ્તુ ખરીદવાની, એટલે કે એ વધુ વસ્તુઓ ખરીદે છે અને જ્યારે વધુ વસ્તુ ખરીદે ત્યારે ભાવ વૃદ્ધિમાં એ પરિણમે છે. તો આને કહેવાય દાણચોરી. આ થઈ દાણચોરી કે જે વિદેશની વસ્તુઓ સસ્તા ભાવે આપણા દેશમાં ઘુસાડવામાં આવે છે. અને બીજું કે જ્યારે આપણા દેશમાં આ જે માલ સામાન છે કે જે વિદેશનો માલ સામાન છે, અમેરિકાથી કાર બનીને આવે છે એ જ રીતના અલગ અલગ દેશમાંથી ઘણી બધી વસ્તુઓ આવે છે, ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ જે વાયર છે, આવી ઘણી બધી વસ્તુઓ આવે છે વિદેશની. તો જ્યારે વિદેશની વસ્તુઓ ખરીદવામાં આવે છે ત્યારે નુકસાન શું થાય છે? તો જે અંગ્રેજોના સમયે નુકસાન થતું હતું એવું જ નુકસાન થાય છે કે આપણા દેશની વસ્તુ જ્યારે આપણે ખરીદીએ છીએ
ત્યારે એ આપણા દેશના લોકોને ફાયદો થતો હોય છે, કારણ કે એ ઉદ્યોગમાં જોડાયેલા જેટલા પણ લોકો છે એમને એનાથી રોજગારી મળે છે, એનાથી એમના વેતનમાં વધારો થાય છે. જ્યારે આપણા લોકો વિદેશની વસ્તુઓ જ્યારે ખરીદે છે ત્યારે આપણું ચલણી નાણું એ વિદેશમાં ઠલવાતું હોય છે અને એનાથી આપણા દેશના લોકોને રોજગારી ઓછી મળતી હોય છે અને આ રીતના વિદેશના લોકોને ફાયદો થતો હોય છે. અને એટલા જ માટે એવું કહી શકાય કે દાણચોરી પણ ના થવી જોઈએ અને વિદેશની વસ્તુઓ વધુ વેચાવી પણ ના જોઈએ. હવે આગળ વધીએ તો દાણચોરી ઉપર તમે સમજી ચૂક્યા છો. હવે દાણચોરીથી આગળ સંગ્રહખોરી ઉપર જોઈએ. તો સંગ્રહખોરી કોને કહેવાય? તો મિત્રો, કોઈક વસ્તુ ભવિષ્યમાં મોંઘી થવાની છે એ ઈરાદાથી એ વસ્તુનો સંગ્રહ કરવામાં આવે. વેપારીઓ અલગ અલગ સંગઠનો મારફતે એમને ખબર હોય કે આ વસ્તુ આપણા 10 વેપારીઓ છે, આખા દેશના મુખ્ય 10 વેપારી, એ 10 વેપારીઓને ખબર છે કે આ આપણા 10 જોડે જ આ વસ્તુ છે અને એની માંગ ભવિષ્યમાં પણ આટલી ને આટલી રહેવાની છે. તો એ શું કરશે કે જ્યારે આ વસ્તુ ઉત્પાદિત થાય ત્યારે સસ્તા ભાવે એ ખરીદી લેશે અને ખરીદ્યા પછી એનો સંગ્રહ કરશે અને જ્યારે ભાવ ઊંચકાય ત્યારે ધીરે ધીરે કરીને એ વસ્તુઓ વેચશે માર્કેટમાં ઊંચા ભાવે. તો આ રીતના સંગ્રહખોરી કરવાના પરિણામે પણ વસ્તુઓ મોંઘી થતી હોય છે. એના માટે અહીંયા પુસ્તકમાં જે લખ્યું છે એ જોઈએ. ભવિષ્યમાં ભાવો વધવાના છે એવી અટકળો કે અફવા કે આગાહીના કારણે ભવિષ્યમાં ભાવ વધારાનો લાભ ઉઠાવી શકે તથા તેની સામે રક્ષણ મેળવી શકે. તેથી સમાજના બધા જ વર્ગો, વેપારીઓ, ઉત્પાદકો, ગ્રાહકો વસ્તુનો જથ્થો વધતા ઓછા પ્રમાણમાં સંગ્રહખોરી કરે છે. આમાં ગ્રાહકો પણ ઘણી વખત આવી જતા હોય છે, વેપારીઓ પણ આવી જતા હોય છે, ઉત્પાદકો. તો આ વસ્તુનો સંગ્રહ કરે, પરિણામે તે વસ્તુઓના પુરવઠા પર દબાણ આવે છે. એટલે કે વસ્તુ માર્કેટમાં ઓછી ઉપલબ્ધ છે, એ સંગ્રહ કરેલો છે પરંતુ એ વેપાર માટે મૂકેલી નથી. કૃત્રિમ અછત સર્જાય છે અને જે વસ્તુની અછત સર્જાય એની કિંમત વધી જતી હોય છે. ઉદાહરણ તરીકે લોકડાઉન વખતે મસાલા, ગુટકા, પાનપડીકી આ બધાની અછત સર્જાઈ તો એના કારણે એની કિંમત વધી ગઈ. તો આ અછત ઊભી થાય છે અને બજારમાં ખૂબ જ ઊંચા ભાવો પડાવીને નફાનો ગાળો વધારીને પ્રજાનો ગેરલાભ ઉઠાવાય છે. તેને નફાખોરી કહેવાય છે. તો આ રીતના નફાખોરી ઉત્પન્ન થતી હોય છે. જે જનતાને છે એ લૂંટવામાં આવતી હોય છે કે જે વસ્તુનો સંગ્રહ કરવામાં આવે અને વસ્તુને પછી ધીરે ધીરે માર્કેટમાં આપવામાં આવે અને એ એટલા જ પ્રમાણમાં એકસાથે જો બધી જ જે સંગ્રહ કરનાર દરેક વ્યક્તિ એકસાથે જો માલ પાછો ઠલવી દે તો ભાવ ઘટી જાય, પરંતુ ધીરે ધીરે એ વસ્તુ બહાર પાડવામાં આવે છે અને એ રીતના જે પ્રજાનો ગેરલાભ ઉઠાવી અને નફો કરવામાં આવે, નફો વધારવામાં આવે છે અને આ રીતના વસ્તુઓના ભાવ વધતા હોય છે. તો આ નફાખોરી મારફતે પણ ભાવ વૃદ્ધિ થતી હોય છે. અને બીજું છે અંતિમ જે બાબત, કાળા બજારિયા. તો કાળું બજાર કોને કહેવાય? તો મિત્રો, ઘણી વખતે સરકારે અમુક નિશ્ચિત ભાવ કર્યા હોય પરંતુ એના કરતાં વધુ ભાવ લેવામાં આવે તો એ કાળા બજાર કહેવાય. એ માટે પહેલાં વર્તમાનપત્રમાં એવી ઘણી વખતે સાંભળવામાં આવતું પણ હતું કે IPL મેચ છે, IPL મેચ માટે સ્ટેડિયમની અંદર જોવા માટેની જે ટિકિટ છે એ સરકારે 1000 રૂપિયા નક્કી કરી. સ્ટેડિયમ મોટાભાગે સરકારના હસ્તક હોય તો 1000 રૂપિયા એમને નક્કી કરી. 1000 રૂપિયા. તો 1000ના ભાવે એ ટિકિટ વેચાવાની છે નક્કી છે. તો જે સ્ટેડિયમના આજુબાજુના જે વ્યક્તિઓ છે એમને ખબર છે કે 1000ના ભાવે આપણે ટિકિટો ખરીદી લઈએ. તો દરેક વ્યક્તિ, જે આજુબાજુનો વ્યક્તિ છે એ 50-60 આ રીતના ટિકિટ ખરીદી લેશે. હવે ટિકિટ ખરીદી લીધા પછી થશે શું કે જે દિવસે મેચ છે ભારત અને પાકિસ્તાનની, તો સામાન્ય રીતના કેવું હોય કે ભારત અને પાકિસ્તાનની મેચ છે તો ઘણા બધા વ્યક્તિઓ આ મેચ જોવા માટે દૂર દૂરના વિસ્તારથી એ શહેરમાં આવશે અને જ્યારે પોતાના પરિવાર સાથે એ મેચ જોવા માટે આવે છે, એમના મગજમાં તો એવું છે કે સરકારે 1000 રૂપિયા ટિકિટનો ભાવ રાખ્યો છે, પરંતુ એ જ્યારે સ્ટેડિયમ સુધી પહોંચે છે ત્યારે ટિકિટ બારી ઉપર લખી દેવામાં આવતું હોય છે કે ભાઈ દરેક ટિકિટ વેચાઈ ગઈ છે અને હાઉસફુલ થઈ ગયું છે.
પછી હવે આ ટિકિટ જો ખરીદવી હોય તો એ વખતે બહાર જે દુકાન ગલ્લા ચલાવનાર વ્યક્તિ અથવા તો જે દલાલ હોય એ બધા એમ કહેતા હોય છે કે ભાઈ આ 1000ની ટિકિટ જો કોઈએ 2000માં ખરીદવી હોય તો મારી પાસે પડી છે. હકીકતમાં એમને આ જે ટિકિટો હતી એ ઊંચા ભાવે વેચવા માટે જ ખરીદી હોય છે. અને જે પેલો પરિવાર સાથે વ્યક્તિ આવ્યો છે એને ખબર છે કે ભાઈ 1000 રૂપિયાનું પેટ્રોલ બારીને આવ્યો છું પરિવારને અને આ ક્રિકેટ બતાવવા માટે. અને આવા સંજોગોમાં આ વ્યક્તિ જે આપણે શું કહેવાય દલાલ છે એ જો 2000 રૂપિયાના ભાવે જો ટિકિટ આપતો હોય તો પણ લઈ લઈએ. અને એ વખતે જે ટિકિટનો ભાવ 1000 હતો એની જગ્યાએ એ 2000 રૂપિયામાં એ ટિકિટ વેચશે અને 2000 રૂપિયામાં જે પેલો ગ્રાહક છે એ ટિકિટ ખરીદશે. તો આ રીતના જે 1000ની વસ્તુ 2000માં વેચવામાં આવે છે તો એને કાળા બજારિયા કહેવામાં આવે છે. કે સરકારે ભાવ બાંધી દીધો છે કે ભાઈ આ વસ્તુ આટલા ભાવે જ વેચાવી જોઈએ, એની જગ્યાએ વધારે ભાવે વેચાય છે તો એને કાળા બજાર કહેવાય. એ જ રીતના ગામડાની અંદર જે કેરોસીન મળતું હોય છે, જે સરકારમાં સસ્તા ભાવે મળે છે, એ જ કેરોસીન જો કોઈક અન્ય વ્યક્તિ છે એ મોંઘા ભાવે એમ વિચારે કે ડીઝલ કરતો તો કેરોસીન ડીઝલનો 70 રૂપિયા ભાવ છે, એની જગ્યાએ કેરોસીન જે છે એ પેલા વ્યક્તિને 20 રૂપિયાના ભાવે મળ્યું છે તો હું એને 30 રૂપિયા આપીને ખરીદી લઉં. તો ઘણી વખતે કેવું થાય કે સરકારે 20 રૂપિયાના ભાવે જે તે વ્યક્તિને આપ્યું છે કેરોસીન, પરંતુ એ વ્યક્તિ બ્લેકમાં એને 30 કે 40 રૂપિયામાં વેચશે. અને 40 રૂપિયામાં કયો વ્યક્તિ ખરીદશે કે ભાઈ ડીઝલની જગ્યાએ કેરોસીન નાખીને ગાડી ચલાવી લઈએ. તો આ રીતના જ્યારે કોઈ ખોટું કરવાવાળો વ્યક્તિ હશે એ 40 રૂપિયામાં ખરીદશે. તો આ રીતના 20 રૂપિયાની વસ્તુ 40 રૂપિયામાં વેચાઈ તો એને પણ કાળા બજારિયા કહેવાય છે, જે સરકારના નિયમોથી વિરુદ્ધમાં છે. તો આ રીતના કાળા બજારિયાઓ મારફતે પણ ભાવ વધતો હોય છે. ટિકિટોના ભાવ છે અથવા તો અલગ અલગ જે શું કહેવાય રેલવેના ભાવ. આમ તો અત્યારે બધામાં પારદર્શકતા આવી ગઈ છે, અત્યારે તો આ બધાનું પ્રમાણ ઘટ્યું છે. આમ છતાંય ઘણી વખતે આવી કાળા બજારિયા કોઈક જગ્યાએ થતી હોય છે. તો એ માટેની હવે તમને ઉદાહરણથી મેં વાત કરી. અત્યારે દરેક ઉદાહરણ એ અત્યારના સંજોગોમાં એટલું આ જ રીતના થતું હોય છે એવું નથી, પરંતુ તમને સમજણ પડે એટલા માટે મેં આ ઉદાહરણો આપ્યા છે. હવે આપણે આ બાબતને કન્ક્લુઝન કરી દઈએ, ઉપસંહાર. આમ સંગ્રહખોરી, કાળા બજાર અને નફાખોરી જેવી અનિષ્ટ પ્રવૃત્તિઓ કરીને બજારમાં ચીજવસ્તુઓની અછત સર્જાય છે, જે અંતે ભાવ વધારા માટે એક જવાબદાર પરિબળ બને છે. તો આ રીતના જે જનતા દ્વારા, સરકાર દ્વારા અને કોઈક દલાલ મારફતે આવી દરેક જે ખોટી ઘણી વખતે આવી જે પ્રવૃત્તિઓ થતી હોય છે, સાચી, અમુક વખતે કાયદાકીય, અમુક વખતે ખોટી, તો આવી ઘણી એવી પ્રવૃત્તિઓ થતી હોય છે જેના કારણે ભાવ વૃદ્ધિ થતો હોય છે. અર્થશાસ્ત્રના નિયમ પ્રમાણે જે બાબતો સમજાવવા યોગ્ય લાગી હતી એ દરેક બાબતો મેં અહીંયા છણાવટ કરી છે. તો આ રીતના આપણો ભાગ નંબર 4 છે એ પૂર્ણ થાય છે. બધાને જય સ્વામિનારાયણ.